કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે કુટુંબ ફેમિલી. આ સુવિચાર મેં એટલે કે નીલેશ દુધિયાએ ખૂબ જ સારી રીતે લખ્યો છે. કુટુંબ ફેમિલી. આપણે જ્યાંથી આવીએ છીએ અને જ્યાં આપણે આપણું અંતિમ રહેઠાણ બનાવીએ છીએ, આ બધું જ આપણું કુટુંબ છે. મારા વાલા મિત્રો, અત્યાર સુધીના મારા જીવનમાં મેં કંઈ જોયું છે, મેં કંઈ અનુભવ્યું છે, અને જે મેં મહાન લોકોની વાતો સાંભળી છે, તે લોકોને મારી કલ્પનામાં જીવતા જોયા છે. તો તે લોકોની વાતો પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે હું એટલું તો ચોક્કસ કહી શકું કે આજે આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના આપણા જીવનમાં ઉતારવા જેવી છે. સૌથી પહેલાં આપણે આપણું પોતાનું ભલું કરવાનું છે, પછી આપણા સાથેના ફેમિલીનું, કુટુંબનું, આપણા સમાજનું, આપણા દેશનું અને આખા વિશ્વનું આવી જ રીતે આપણે ભલું કરવાનું છે. પણ જ્યારે આપણે આપણું પોતાનું ભલું કરવાનું વિચારતા હોઈએ ત્યારે આપણી ભાવના તો આખા વિશ્વના ભલા કરવાની જ હોવી જોઈએ. હાલાકી શરૂઆત આપણે આપણાથી કરવી પડે છે, પણ જો આપણે આપણી ભાવના સારી રાખી હશે, આખા વિશ્વનું વિચારતા હશું, તો આ જ એક નાનકડું સ્ટેપ આખા વિશ્વની ભલાઈ તરફ આપણને લઈ જાય છે. માટે જ આપણે જ્યાં જન્મીએ છીએ, એટલે કે આપણો જ્યાં જન્મ થાય છે, તે તો આપણા હાથમાં નથી હોતું, પરંતુ એવું કહી શકાય કે આપણો જ્યાં જન્મ થયો છે ત્યાંથી માંડીને આપણે જ્યાં મૃત્યુ પામીએ છીએ, જ્યાં આપણે અંતિમ શ્વાસ લઈએ છીએ, આ જે જીવન અને મૃત્યુની જે આખી પ્રક્રિયા છે, આખી આ જે સફર છે, એ સફરમાં આપણી સાથે જેટલા બી લોકો જોડાય છે, આપણે જેટલા લોકો સાથે જોડાઈએ છીએ, તે બધા જ લોકો આપણા કુટુંબમાં આવે છે. તે બધા જ લોકો આપણું ફેમિલી છે. માટે જો આપણે આપણું ભલું ઈચ્છતા હોઈએ, આપણો વિકાસ કરવા માગતા હોઈએ, તો આપણે આ બધા લોકોનું ભલાઈ અને બધા લોકોનો વિકાસ પણ આપણા મગજમાં રાખવો જોઈએ, વિચારમાં રાખવો જોઈએ, અને આપણી સાથે સાથે આ બધા લોકોના ભલાઈ અને વિકાસ માટે પણ કામ કરવા જોઈએ. આ જ આપણું એક સાચું ફેમિલી છે, સાચું કુટુંબ છે. થેન્ક યુ.